મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં અને જો મારા ઘર આગળનો વ્યૂ તમને બતાવું તો ગાઈસ સામે કબૂતર ચણી રહ્યા છે ને ઉડી પણ રહ્યા છે. અમે ખેતરમાં આવી ગયા છીએ. જો અમારી બધી ગાયો ઊભી છે. હવે એમને સૂકી ચાર નાખવાની છે અને બીજી ચાર વાળવા પણ જવાનું છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ ગાયો માટે ચાર વાળવા માટે. જો ખેતરમાં ધીમો ધીમો પવન પણ આવી રહ્યો છે. જો ગાઈસ કાળા રીંગણ ખેતરમાં કપાસ વાવેલા છે અને વૃદ્ધિ એકદમ સારી છે. અમે થોડા દિવસ પહેલાં વરસાદ આવ્યો હતો એ વખતે યુરિયા ખાતર આપ્યું હતું. મેન સુધી જોડાયેલા રહે છે વિડીયોમાં, ખૂબ જ મજા આવશે. વાવેલા છે તે આવે છે ત્યાં પણ જુઓ ખૂબ જ સારી વૃદ્ધિ જોવા મળી છે કપાસમાં. આમાં પણ યુરિયા ખાતર થોડા દિવસ પહેલાં નાખ્યું હતું. અને ગાઈસ તમને એક વસ્તુ બતાવું, ભારે જો તમને એક વસ્તુ બતાવો. અહીંયા જે ઝાડ છે એના પર સંભાળીઓ એક કેવા માળા બનાવે છે તમને બતાવો. કેવડા મોટા માળા બનાવે છે. કમ્પ્લીટ આ બાજુથી સરખા દેખાતા નથી ગાઈસ, પણ મસ્ત માળા બનાવે છે. જો લટકે જો ગાઈસ તો અને ભાઈ અને પપ્પાએ પોટલું બાંધીને ઉપાડી લીધું છે. મારે ત્યાં બાજરીમાં એક ગારો પડે છે, ઉપાડીને જવાનું છે અત્યારે. તો હવે જઈશું ખરામાં અને ગાયોને પાણી પાવાનું છે તો પછી જઈશું. જો ગાઈસ અત્યારનો વ્યૂ કેવો છે, વરસાદ અંધારો છે. ગાઈસ તો અત્યારે બધી ગાયોને ચાર નાખી દીધી છે અને ભાઈ બેઠા છે બાઈક નીચે જે માટી ચોટી હોય સાફ કરવા માટે. અને પપ્પા ખેતરમાં જે તરબૂચ હોય વીણીને ભીકા કરી રહ્યા છે, કારણ કે અહીંયા ખરામાં લાવવાના છે ગાયોને ખવડાવવા માટે. એક ટબમાં ભરી રહ્યા છે અત્યારે. જો ગાઈસ ખેતરમાં કેટલા બધા તરબૂચ પડ્યા છે, એ બધા ખરામાં લઈ જવાના છે આ ટબમાં ભરીને ગાયોને ખવડાવવા માટે. તો હજુ કેટલા ભર્યા છે ને હજુ બીજા ભરવાના બાકી છે. તરબૂચ ક્યાંક ક્યાંક ગાઈ જુઓ તરબૂચ આ રીતે બગડ્યા પણ છે વરસાદના કારણે. એટલે આ બધા કાપીને ગાયોને ખવડાવવાના છે. અત્યારે બધા જ તરબૂચ લાવીને મૂકી દીધા છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે. ગાઈસ પવન કેટલો બધો ચડ્યો અત્યારે. ગાઈસ તો અત્યારે જમી પણ લીધું છે અને અત્યારે હવે જઈશું ખેતરમાં. અને આજે પાછું મગફળીમાં જે બિયારણ છે એમાં ગોચો પણ મારવાના છે, તો એનું પણ કામ ચાલુ કરીશું જલ્દી. જુઓ અત્યારે બપોરે પણ પક્ષીઓ અહીંયા આવે છે અને પવનના કારણે જો ઓલો મોર કેવો ગોળ ગોળ કરે છે. જુઓ ગાઈસ કેટલા બધા પક્ષી એક સાથે લાઈનમાં ઉડીને જઈ રહ્યા છે. અત્યારે ઊંઘીને ઉઠી ગયા છીએ. હવે ચોળીમાં ચાર લેવાની છે તો અમે આવી ગયા છીએ આ ચાર લેવા માટે. અને તરબૂચ ત્યાં મૂકી દીધા છે, હમણાં થોડી વાર રહીને કાપવાના છે તરબૂચ. ચોળીમાં છોડમાં ક્યાંક ક્યાંક હવે ચોળી પણ આવવાની ચાલુ થઈ ગઈ છે. જુઓ આ છોડ પર આવી છે, નાની નાની છે હજુ તો. અત્યારે ચાર લઈ ગઈ છે અને ભાઈ ત્યાં ખરામાં તરબૂચ કાપી રહ્યા છે, ગાયોને ખવડાવવાના છે. ગાઈસ તરબૂચનું કટિંગ, આટલા બધા તરબૂચ કાપવાના. જાણે કાપી રહ્યા છે. ત્યારે બધા કતરા તૈયાર કરી દીધા છે. હવે ગાયો માટે ખાણ ભેરવવાનું છે. ખાણ ભેવરાઈ ગયું છે ને ગાયોને પણ મૂકી દીધું છે. આ ગાયને ગાઈસ અમે પહેલાં ખાણ મૂકી દઈએ છીએ ને પછી મિલ્કિંગ કરીએ છીએ આનું. ગોપી ગાય.
હા ગાઈસ જો આ રેલી છે ને એનો તાવ આવ્યો છે એટલે જો અમે ગોળનું પાણી અત્યારે પીવડાવી રહ્યા છે જેથી એના શરીરમાં શક્તિ આવે. અમારે મગફળીના બિયારણમાં જે ગોચો મારવાનું છે અત્યારે સાંજે મારવાનો છે તો અમે બધા હમણાં ઘરે જઈશું અને પછી એમાં ગોચો મારવાનું કામ ચાલુ કરી દઈશું. તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બતાવીશ. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળી આવા જ બીજા બ્લોગ સુધી. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.